ભારતમાં મોન્સૂનની સિઝન જૂનથી સપ્ટેમ્બર મહિનામાં શા માટે આવતી હશે? શું તમે ક્યારે વિચાર્યું છે કે આ 4 મહિના દરમિયાન જ વરસાદ શા માટે પડતો હશે? તો ચલો આજે આપણે નેચરના સૌથી મિસ્ટીરિયસ પાછળના સાયન્સ વિશે સમજીશું. જો કે સૌને ખબર હશે કે એપ્રિલ અને મેના સમયગાળા દરમિયાન ભારતની જમીન સમુદ્ર કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે, જેના કારણે ત્યાં હવાનું પ્રમાણ લો પ્રેશર અને સમુદ્રમાં હાઈ પ્રેશર જનરેટ કરે છે. અને વિજ્ઞાનનો પણ નિયમ જ છે કે જ્યાં હવાનું પ્રમાણ વધુ હોય તે હલકા દબાણ તરફ આગળ વધે છે, એટલે કે ફૂંકાય છે. તેથી જ એના કારણે જ સાઉથ વેસ્ટ મોન્સૂનના પવનો ભેજ અને પાણીની વરાળ લઈને ભારત તરફ આગળ વધે. જૂન મહિનામાં ભેજવાળા પવનો સૌ પ્રથમ કેરેલાના વેસ્ટર્ન જેસ્ટ સાથે અથડાય છે. જો કે ત્યારબાદ એ પવનો તે પર્વતને ઓળંગી ન શકતા તે ત્યાં જ ધોધમાર વરસી જાય છે. પરંતુ ઘણા એવા લોકો હશે જે વિચારતા હશે કે આ વાદળો પર્વતોમાંથી પાણી ખેંચીને આપણી જોડે વરસાય છે. તો આ વાત સાચી છે, પરંતુ રિયલમાં અને વિજ્ઞાનની દ્રષ્ટિમાં ઓરોગ્રાફિક રેનફોલ કહેવામાં આવે છે. એટલે કે આ વાદળો ડાયરેક્ટલી પર્વતોમાંથી પાણી ખેંચતા નથી, પરંતુ તે સમુદ્રમાંથી આવેલું ભેજ અને વરાળવાળું પાણી ભારતની તરફ આવે છે. પરંતુ એ સમયે તે પર્વતોની સાથે અથડાઈ જાય છે અને તે તેને ઓળંગી શકતા નથી. તેથી આ પવનો વાદળમાં કન્વર્ટ થઈને ત્યાં જ વરસી જાય છે. હવે આપણે વાત કરીએ વિશ્વમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? જો કે ચેરાપુંજી મેઘાલયમાં. પરંતુ તમારામાંથી ઘણા એવા છે જે વિચારતા હશે કે આ જ સ્થળે આટલો બધો વરસાદ શા માટે પડે છે? જો કે તેનું એક કારણ છે. ખાસી અને ચેતી જેવા પર્વતો આવેલા છે, જો કે તેની ત્રણેય બાજુ ફેલાયેલા છે. તેથી ત્યાં આવેલા વાદળો તેને ઓળંગી ન શકવાના કારણે તે ત્યાં જ ધોધમાર વરસી જાય છે. તો ચલો હવે આપણે જઈએ ડાયરેક્ટલી આપણા વિસ્તારમાં, એટલે સ્ટેટ ઓફ ગુજરાત. જો આ ચોમાસાની સિઝન દરમિયાન સૌથી વધુ વરસાદ છે નવસારી, ત્યારબાદ સુરત અને અંતમાં ડાંગ. જો કે આ સિઝનમાં 96% જેટલો વરસાદ પડી ગયો છે. જો કે આ ખૂબ જ સારું કહેવાય, પરંતુ કેટલાક એવા વિસ્તારો છે જેમાં વરસાદની ખૂબ તંગી છે, જેમાં દ્વારકા અને કચ્છ. અત્યાર સુધીમાં માત્ર 29 એટલે 29% જેટલો જ વરસાદ નોંધાયો છે. પરંતુ આખા ગુજરાતમાં માત્ર આ એક જ રાજ્યમાં આવું શા માટે થતું હશે? જો તેનો જવાબ આપણે જાણવા માટે જિયોગ્રાફી અને મોન્સૂન વાઇન્ડ્સની દિશામાં છુપાયેલા રાજ વિશે જાણવું પડશે. જો કે એના માટે આપણે ચેપ્ટર બીજો બનાવીશું, પરંતુ આજના દિવસ માટે આટલું. અને જો તમને કદાચ આ વિડીયોમાં કંઈક એવું ડાઉટ જેવું લાગ્યું હોય તો મને કમેન્ટ કરી દેજો. તો મળીશું. ગુડ બાય.